પિતૃ અમાસ આપણા જીવનનો એક એવો પવિત્ર પ્રસંગ છે જ્યાં આપણે માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત ન રહી પરંતુ પોતાના હૃદયમાંથી પિતૃઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। આપણા પિતૃઓએ પોતાના જીવનનો મોટો હિસ્સો આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે વિતાવ્યો હોય છે। તેમણે આપેલા સંસ્કારો, મૂલ્યો અને ત્યાગના કારણે જ આપણે આજના જીવનમાં આગળ વધી શક્યા છીએ। એમની સ્મૃતિને જીવંત રાખવી અને એમને શ્રદ્ધાંજલિ આપવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે। પિતૃ અમાસ એ જ ભાવનાને ઉજાગર કરતો પવિત્ર દિવસ છે। આ દિવસે શાસ્ત્રોમાં ખાસ કરીને ગાયની સેવા કરવાનું મહત્વ દર્શાવ્યું છે। ગાયને આપણા ધર્મમાં માત્ર પશુ નહીં પરંતુ માતૃ સ્વરૂપ માનવામાં આવે છે। ગાયનું દૂધ, દહીં, ઘી, ગોમૂત્ર અને ગોબર આ 5 પદાર્થો પંચગવ્યો આપણું શરીર શુદ્ધ કરવા અને ધાર્મિક કાર્યોને પવિત્ર બનાવવા માટે અનિવાર્ય ગણાય છે। તેથી જ ગાયને કામધેનુ અને ગૌમાતા નામે સન્માન અપાયું છે। પિતૃ અમાસે ગાયને ખાસ વસ્તુઓ ખવડાવવાની પરંપરા છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ગાયને હરિયાળી ઘાસ, ગોળ, ઘઉંનો લોટ અથવા ચારો ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે। આ સેવા કરનારને પિતૃ આશીર્વાદ મળે છે અને કુટુંબમાં સુખશાંતિ ટકી રહે છે। ખાસ કરીને ગોળ અને ઘઉંનો લોટ અર્પણ કરવાથી સમૃદ્ધિ વધે છે। હરિયાળી ઘાસ ખવડાવવાથી પરિવારના સભ્યોને દીર્ઘાયુ મળે છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે। આ વિધિ કરવી માત્ર એક ધાર્મિક નિયમ નથી પરંતુ એ પાછળનો તત્વજ્ઞાન અત્યંત ઊંડો છે। જ્યારે આપણે ગાયને ખવડાવીએ છીએ ત્યારે એ પવિત્ર ભાવના સાથે કરાય છે કે હે પિતૃદેવો, આ અર્પણ તમારું છે। ગાય તમારા દૂત સ્વરૂપે આ ભોજન ગ્રહણ કરે છે। આ રીતે કરાયેલા અર્પણને પિતૃઓ સ્વીકારી પોતાના વંશજોને સુખ સમૃદ્ધિ આપે છે એવું માનવામાં આવે છે। આ દિવસે ગાયની સેવા સાથે ગરીબોને ભોજન કરાવવું અને અનાજનું દાન કરવું પણ ઉત્તમ માનવામાં આવે છે। ગરીબોને ભોજન આપવું એટલે માનવતા પ્રત્યેનો આદર અને પિતૃઓ પ્રત્યેની સાચી શ્રદ્ધા। જ્યારે કોઈ અનાથ, ગરીબ અથવા જરૂરિયાતમંદને ભોજન મળે છે ત્યારે એ ભોજન પિતૃઓ સુધી પહોંચે છે એવી માન્યતા છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ગાયની સેવા ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે। પિતૃ અમાસે ગાયને આ વસ્તુઓ ખવડાવવાથી ઘરમાં ક્યારે અન્ન અને ધનની કમી રહેતી નથી। અચાનક થતા સંકટો દૂર થાય છે। માનવીના જીવનમાં સૌથી મોટી સંપત્તિ છે પિતૃ આશીર્વાદ। પૈસા, ઘર, મિલકત બધું મળી શકે પરંતુ પિતૃ કૃપા વગર એમાં સંતોષ અને સુખ નથી મળતું। પિતૃ અમાસે ગાયને ખવડાવવાનો આ સરળ ઉપાય આપણને આશીર્વાદ અપાવવાનો એક સોનેરી માર્ગ છે। આથી જ્યારે પણ પિતૃ અમાસ આવે ત્યારે માત્ર વિધિ કરવી પૂરતી નથી પરંતુ એ દિવસને એક તહેવારની જેમ ઉજવવો જોઈએ। હૃદયપૂર્વક પિતૃઓને યાદ કરવું, ગાયની સેવા કરવી, દાન કરવું અને સદ્ભાવના સાથે પ્રાર્થના કરવી જોઈએ। આથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણું જીવન સર્વાંગી રીતે પ્રગતિશીલ બને છે। પિતૃ અમાસનો ગુહ્ય અર્થ। પિતૃ અમાસ માત્ર એક ધાર્મિક વિધિ નથી, એ જીવનના મૂલ્યોને યાદ કરાવતો દિવસ છે। પિતૃ એટલે કે આપણું મૂળ, આપણા પૂર્વજો। તેઓએ જે સંસ્કારો, પરંપરાઓ અને જીવનશૈલી આપણને આપી છે એ જ આપણું સાચું ધન છે। પિતૃ અમાસે કરાતી દરેક ક્રિયા એ ભાવ સાથે જ કરાય છે કે હું જે છું એ મારા પિતૃઓના આશીર્વાદથી છું। આ ભાવ જ જીવનમાં નમ્રતા, આદર અને સંસ્કાર લાવે છે। ગાયની સેવા, પિતૃ કૃપા મેળવવાનો માર્ગ। ધાર્મિક ગ્રંથોમાં જણાવાયું છે કે ગાય 33 કરોડ દેવતાઓનું નિવાસસ્થાન છે। ગાયને અન્ન અર્પણ કરવું એટલે તમામ દેવતાઓને અર્પણ કરવું। પિતૃ અમાસે ગાયને ગોળ, ઘાસ, લોટ અથવા ચારો ખવડાવવો એ પિતૃઓને તૃપ્ત કરવાનો સીધો ઉપાય ગણાય છે।
જ્યારે ગાય પ્રસન્ન થાય છે ત્યારે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે, કારણ કે ગાયને માતૃ સ્વરૂપમાં પૂજવામાં આવે છે. ગાયને અર્પણ કરવાના પદાર્થોનો મહિમા. હરિયાળી ઘાસ લાંબુ આયુષ્ય અને આરોગ્ય માટે અર્પણ કરાય છે. ગોળ મીઠાશ અને સુખશાંતિનું પ્રતીક. પિતૃઓની આત્માને શાંતિ આપે છે. ઘઉંનો લોટ અન્નની કમી ન રહે તે માટે. પાણી જીવન અને ઊર્જાનો સ્ત્રોત. પિતૃઓ માટે તૃપ્તિનું પ્રતીક. વાસ્તુ અને ગાયની સેવા. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગાય ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ લાવે છે. પિતૃ અમાસે ગાયને ખવડાવવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. ઘરમાં દરિદ્રતા, કલહ અને તણાવ દૂર થાય છે અને એક નવી શાંતિનો પ્રવેશ થાય છે. પિતૃ અમાસે દાનનું મહત્વ. ગાયની સેવા સાથે સાથે ગરીબોને ભોજન કરાવવું કે અનાજ દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ દાન પિતૃઓ સુધી સીધું પહોંચે છે એવી માન્યતા છે. જ્યારે કોઈ ભૂખેલો સંતોષ પામે છે ત્યારે પિતૃઓની આત્માને પણ તૃપ્તિ મળે છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણ. પિતૃ અમાસે ગાયને ખવડાવવું માત્ર એક પરંપરા નહીં, પરંતુ આધ્યાત્મિક રીતે એ આપણું ચિત્ત શુદ્ધ કરે છે. ગાયની આંખોમાં નિહાળતા જ આપણું મન શાંત થઈ જાય છે. એક ક્ષણે પિતૃઓ પ્રત્યેની કૃતજ્ઞતા આપોઆપ ઉદ્ભવે છે. એ ભાવ જ આપણું જીવન બદલવા પૂરતું છે. કથા. એક ગરીબ બ્રાહ્મણની શ્રદ્ધા. પુરાણોમાં વર્ણવાય છે કે એક ગરીબ બ્રાહ્મણ પિતૃ અમાસના દિવસે પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે ખૂબ ચિંતિત હતો. તેના ઘરમાં કંઈ પણ નહોતું. અંતે તેણે માત્ર એક મુઠ્ઠી ઘાસ તોડી ગાયને ખવડાવી. એ સમયે તેણે હૃદયપૂર્વક કહ્યું, હે પિતૃદેવો, મારા પાસે વધારે નથી, પરંતુ જે છે તે તમારી સેવા માટે અર્પણ કરું છું. એક ક્ષણે પિતૃઓ પ્રસન્ન થઈ ગયા અને તેના કુટુંબમાં ધન, સુખ અને સંતાનનો આશીર્વાદ વરસાવ્યો. આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે પિતૃ અમાસે ગાયને ખવડાવવું માત્ર સામગ્રી નથી, પરંતુ હૃદયની શ્રદ્ધા જ મુખ્ય છે. લોકવિશ્વાસ. ગ્રામ્ય વિસ્તારમાં આજે માન્યતા છે કે પિતૃ અમાસના દિવસે ગાયને અન્ન અર્પણ કરવાથી પિતૃઓને ગંગાજળ જેવો તૃપ્તિભર્યો અનુભવ થાય છે. ઘણા લોકો માનતા હોય છે કે જો આ દિવસે ગાયને ઘઉંનો લોટ અને ગોળ ખવડાવવામાં આવે તો પિતૃઓના આશીર્વાદથી કુટુંબમાં અચાનક થતા દુર્ભાગ્ય અટકે છે અને ઘરમાં અન્નધનનો ભંડાર ક્યારે ખૂટતો નથી. આધુનિક જીવનમાં ગાયની સેવા. આજના યુગમાં ઘણા લોકો શહેરોમાં રહે છે જ્યાં ગાય રાખવી શક્ય નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે આ પરંપરાને છોડવી જોઈએ. પિતૃ અમાસે ગૌશાળા જઈને ગાયને ચારો, ઘાસ અથવા ગોળ અર્પણ કરવું અત્યંત પુણ્યકારક માનવામાં આવે છે. જો કોઈ ગૌશાળા જઈ શકતો ન હોય તો તે ગાયની સેવા માટે દાન આપી શકે છે. આ રીતે પણ પિતૃ પ્રસન્ન થાય છે. આંતરિક પરિવર્તન. જ્યારે આપણે ગાયની સેવા કરીએ છીએ ત્યારે આપણા મનમાં વિનમ્રતા, કરુણા અને કૃતજ્ઞતાનો વિકાસ થાય છે. પિતૃ અમાસે આ સેવા કરવાથી મન એકાગ્ર બને છે, પિતૃઓ પ્રત્યેનો આદર વધે છે અને જીવનમાં એક નવી દિશા મળે છે. ગાયને ખવડાવવાનો સંદેશ. અસલમાં ગાયને ખવડાવવાનો સંદેશ છે દયા, કૃતજ્ઞતા અને સેવાભાવ. ગાય માતૃ સ્વરૂપ છે અને માતાને અન્ન આપવો એટલે સમગ્ર સૃષ્ટિમાં જીવન શક્તિ વહેંચવી. પિતૃ અમાસે ગાયની સેવા એ જ યાદ અપાવે છે કે આપણું અસ્તિત્વ પિતૃઓ અને પ્રકૃતિના આશીર્વાદથી જ ટકેલું છે.